સ્વાગત છે તમારું તમારી ચેનલ પર. અને દોસ્ત તું ટેન્શન નહીં લે, તારો ભાઈ તને સ્ટેટ શીખવી દેશે. તો ચાલ આજે આપણે શરૂ કરીએ સ્ટેટનું ચેપ્ટર નંબર 1. આપણે આપણા ચેપ્ટરમાં સ્ટેજ ટુ સ્ટેજ, દાખલા ટુ દાખલા, અલગ અલગ રીત પ્રમાણે આપણે ચેપ્ટર કવર અપ કરીશું. અને ચેપ્ટરમાં બધા ટાઈપના દાખલા આપણે કવર કરીશું. આ ચેપ્ટરનું જો તું રિવિઝન કરીને જશે મારી ચેનલ પરથી કે આખા વિડીયો પણ જોઈને જશે તો ચેપ્ટરમાં તને કોઈ ડાઉટ આવશે નહીં. તો આપણા ચેપ્ટર નું નામ છે સૂચક આંક. આપણા ચેપ્ટર નું નામ છે સૂચક આંક. તો સૌપ્રથમ આપણે પહેલા જાણવું પડે કે સૂચક આંક એટલે શું. સૂચક આંક એ શું બતાવે છે? તો સૂચક આંક શું બતાવે છે એના માટે હું એક મસ્ત સ્ટોરી કહીશ. આ ચાલે છે 2024. 2026 માં મારા લગ્ન થઈ ગયા છે, બટ હવે સિરિયસના લગ્ન થઈ ગયા છે. અને 2016 ની વાત કરું, 2016 હું કોલેજમાં હતો. અને 2016 જયારે હું કોલેજમાં હતો ને, તો ત્યારે થયું શું કે કોલેજ હોય તો કોલેજમાં વેલેન્ટાઇન ડે ના દિવસે મેં મારી એક ફ્રેન્ડને ચોકલેટ કઈ આપી? સિલ્કનો ત્યારે ભાવ હતો લગભગ 140 રૂપિયા. 2026 હમણાં પણ વેલેન્ટાઇન ડે આવે છે અને એ જ છોકરીને હું ચોકલેટ પણ આપું છું. બસ ખાલી ફરક એ છે ત્યારે ફ્રેન્ડ હતી, હમણાં વાઈફ છે. તો હવે એ સિલ્ક આવે છે 160 રૂપિયા. તો જયારે 2016 ની વાત કરું ત્યારે એ આવતી હતી 140 અને હવે થઈ ગઈ છે 160. તો આ જે સમયગાળો હતો, આ સમયગાળામાં જે ભાવ વધારો થયો એમાં જે ટકાવારી ફેરફાર થયો, આ દર્શાવવા માટે જે આંક વપરાય એને કહેવામાં આવે સૂચકાંક. એક્ઝામ્પલમાં આપણે જોઈએ, જો 140 રૂપિયા પહેલા ભાવ હતો, 160 રૂપિયા હમણાં થઈ ગયો છે. તો જૂના વર્ષનો જે ભાવ હોય, જૂના વર્ષનો ભાવને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ. શું કહેવાય? પ્રાઇસ એટલે કે પી. અને આધાર વર્ષ એટલે કે જૂનું વર્ષ ને આપણે દર્શાવીશું 0 થી એટલે કે જૂનું વર્ષ. 2026 હમણાં વર્ષ ચાલે છે અને આપણે કહીશું ચાલુ વર્ષ. અને ચાલુ વર્ષનો ભાવ છે એટલે આપણે નામ આપીશું P1. મુજબ સમજ પડે? તો સૂચક આંક એ શું બતાવે છે? ટકાવારી ફેરફાર બતાવે છે. શેનો? કોઈ આધાર વર્ષના ભાવનો આજના ભાવ સાથે, કોઈ આધાર વર્ષની કોઈ કિંમત હતી એની આજની કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે એ શું બતાવે? સૂચકાંક બતાવે. તો સૂચક આંક સર આપણે ટકાવારી શોધીએ તો ટકાવારી જનરલી કઈ રીતે શોધતા હોય? આપણે એક્ઝામ્પલ આપણે માનીએ કે ભાઈ તારા માર્ક્સ છે ને 600 માર્ક્સની એક્ઝામમાં તારા 500 આવ્યા, તો જનરલી તું કરે શું? 500 માર્ક્સ આવ્યા ભાગ્યા 600 ગુણ્યા શું કરે? 100 કરે. આ કે તો સૂચક આંકમાં પણ આપણો પહેલા કેટલો હતો? 140. હમણાં કેટલું થઈ ગયું છે? 160. તો આપણે આના સાથે કમ્પેર કરીએ છીએ. આપણે માર્ક્સને આના સાથે કમ્પેર કરતા હોઈએ. તો આમાં આપણે કરવું પડશે 160 ના છેદમાં 140 ગુણ્યા 100. તો આપણને ખબર પડે કે કેટલો ટકાવારી ફેરફાર આવ્યો છે. તારો જે જવાબ આવ્યો કેટલો આવ્યો? 114.28 આવ્યો. હવે ઇનશોર્ટ આ કહેવા શું માંગે? જે વસ્તુ જૂના વર્ષમાં માન કે એક્ઝામ્પલ 100 રૂપિયાની હતી, હવે કેટલાની થઈ ગઈ છે? 114.28 રૂપિયાની. એટલે કે ઇન શોર્ટ પહેલા કરતા હમણાં જો વાત કરું તો કેટલો ફેરફાર આવ્યો છે? 14.28%નો. આને દર્શાવી કેવી રીતે? તો આપણે જવાબમાં આવી રીતે લખવું પડે 114.28 માઇનસ 100. કેમ કે કોઈ પણ વસ્તુની સરખામણી આપણે 100 થી સ્ટાર્ટ કરીએ. એટલે કે આપણા જે ભાવ હતો એનો 14.28% વધારો થયો છે. સૂચકાંકમાં 14.28% વધારો થયો છે. ચેક કરું ચેક કરી શકીએ. કેલ્ક્યુલેટર પર લઈ લે 140 રૂપિયા હતો વત્તા 14.28%. એટલે આપણો જવાબ આવશે 160 રૂપિયા. એટલે કે આપણને સૂચકાંક શું બતાવશે? જે ટકાવારી ફેરફાર થયો તે. અચ્છા જો આને સૂત્રમાં આપણે કન્વર્ટ કરીએ તો 160 એ આપણો શું હતો? ચાલુ વર્ષનો ભાવ. 140 શું હતો? આધાર વર્ષનો કે જૂના વર્ષનો ભાવ. તો આના પરથી સૂત્ર બની જાય સૂચકાંકને આપણે દર્શાવીએ I થી. કેમ કે I એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર.
એટલે એમાં P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આપણું સૂત્ર થઈ ગયું, જેમાં P1 નો મતલબ આપણો શું થાય, ચાલુ વર્ષનો ભાવ, અને P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ. સમજ પડી ગઈ? આઈ એટલે કે સૂચકાંક. સમજ પડી? આ કઈ અઘરું છે? તો આજે આપણે આના પર એક બેઝિક દાખલા ગણવાની શરૂઆત કરીશું ચેપ્ટરમાં. આપણે સૂચકાંકમાં જે શીખવાનું છે આ ચેપ્ટરમાં, એમાં પહેલો ટોપિક છે અચલ આધારે સૂચકાંક. પહેલા આપણા ટોપિકનું નામ છે અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક, જો એના નામમાં જ એનો મિનિંગ છે. અચલ આધાર એટલે અચલ આધાર. આધાર એટલે કે આધાર વર્ષ. આધાર વર્ષ એટલે કે આપણે જે સૂત્ર મૂકતા હતા I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, એમાં આ જે છે એને આધાર વર્ષનો ભાવ કહેવાય. તો આધાર વર્ષનો ભાવ એ અચલ, અચલનો મતલબ બદલાશે નહીં, સેમ ટુ સેમ જ રહેશે. ફેરફાર ખાલી ક્યાં આવશે? P1 એટલે કે ચાલુ વર્ષના ભાવ. એટલે આને કહેવામાં આવે અચલ આધાર સૂચક. આપણે આના માટે એક દાખલો સમજીએ. તો આપણું ઉદાહરણ નંબર 1 છે ચોપડીમાં. આપણું ઉદાહરણ નંબર 1 છે. અથવા તો આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય દાખલો કરીએ ને, ઉદાહરણ કરીએ. હા, સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાય 1, તો આના માટે આપણે દાખલા જોઈએ અચલ આધાર માટે. તો કેવી રીતે કરીશું એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું, અને એક્ઝામ્પલ માટે આપણે સ્વાધ્યાયનો દાખલો લઈશું. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 એમાં પ્રશ્ન નંબર આપણે 1 જોઈશું. અને કોઈ પણ દાખલાને કરવા પહેલા આપણે એની રકમને ધ્યાનથી વાંચવી પડે. કેમ કે રકમ વાંચવા વગર દાખલો કરવો એનો મતલબ છોકરીને જાણવા વગર રાત્રે લગ્ન કરો. જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરવાના, નહીં તો શું થાય? ડિવોર્સ. એટલે કે જાણી લો તો વાંધો આવે નહીં. એટલે કે જાણવા માટે તો એના સાથે વાતચીત કરવી પડે, એટલે કે દાખલાને સમજવા માટે એને વાંચો. તો એટલે આપણે પહેલા દાખલાને ધ્યાનથી વાંચવું પડે કે કેવા શું માંગે છે, પછી તમને ખબર પડશે કે અચલ આધારે સૂચકાંક કેવી રીતે શોધાય. તો જો દાખલા નંબર 1 ની વાત કરીએ તો શું લખે છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. 2008 થી લઈને 2015 સુધીની આપણને એ લોકોની વેતન આપેલું છે. કોનું વેતન? કામદારોનું. તે પરથી નંબર 1 અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. નંબર 2 છે પરંપરિત આધારે, એ હજુ આપણે શીખા નથી. તો નંબર 1 છે અચલ આધારે સૂચકાંક શોધો, અને એને લખ્યું છે ચોખ્ખા શબ્દમાં કે 2008 થી 2015 ના આપેલા છે. આના પરથી અચલ આધારે, અને આધાર વર્ષ કાઉન્સમાં લખ્યું છે 2008 લેતા. આધાર વર્ષમાં શું લખ્યું છે? 2008 લેતા. એટલે આપણે આધાર વર્ષમાં જે ભાવ લેવાનો છે એ 2008 નો. આપણા દાખલામાં જે વિગત છે ને એ આપણને હોરિઝોન્ટલ ફોર્મ એટલે કે આડા ફોર્મમાં આપેલી છે. આપણે પહેલા એને સીધા ફોર્મમાં લખી દેવાની. એટલે કે જો તને આપેલું છે વર્ષ, દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.1. તને આપેલા છે વર્ષ આપેલા છે, અને બાજુમાં શું આપેલા છે? વેતન આપેલા છે. બરાબર? તો વર્ષ અને વેતનની આપણે વાત કરીએ તો વર્ષ છે આપણા 2008 થી 2014 સુધી દાખલામાં. તો 2008, 2009, 2010, 2011, 2012, 2013 સુધી છે ચેપ્ટર. 2014, 2015. અને તમને દરેક વર્ષના વેતન આપેલા છે. એક કરીને મને વેતન કહેતો જા. 275, 284, 289, 293, 297, 313, 328, 345. આ આપણને વેતન આપેલા છે. તો આપણને દાખલામાં શું કીધેલું છે કે તમારે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે, અને અચલ આધારે તમારે આધાર વર્ષ જે અચલ લેવાનું છે એ કયું છે? 2008. જો કાઉન્સમાં એવું ક્લિયર લખેલું છે. આધાર વર્ષ તરીકે કયું લેવાનું છે? 2008. તો જ્યારે આપણે સૂચકાંક શોધવાનું હોય તો બાજુમાં આટલું લખી દેવાનું. પહેલું સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100.
આવી રીતે પ્રોપર લાઈન ડ્રો કરવાનું ભૂલવાનું નહીં. હવે P1 એટલે કે ચાલુ વર્ષનું વેતન લઈશ અને P0 એટલે કે આધાર વર્ષનું વેતન લઈશ. આધાર વર્ષ બદલાશે નહીં. 2008 ને આપણે શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે, એવું દાખલામાં કીધું છે. તો અહીંયા આપણે જે દાખલો કરીશું તો સર કેવી રીતે શોધીશું? P1 એટલે કે ચાલુ વર્ષનું સૂચકાંક 2008 માટે વાત કરીએ તો આપણું ચાલુ વર્ષ 2008 જ કહેવાય, અને આધાર વર્ષ P0 એ પણ 2008 જ જવાનું છે. તો પહેલા માટે આવશે 275 ના છેદમાં 275 ગુણ્યા 100. તો આપણો જવાબ આવી જશે કેટલા? 100 આવી ગયા. બરાબર છે. 2009 ની વાત કરું તો 2009 માટે આપણે ચાલુ વર્ષનો ભાવ 284. આધાર વર્ષમાં આપણે જે ભાવ લઈશું એ કયો લઈશું? 275 ગુણ્યા 100 103.27. 2010 માટે જયારે આ વાત કરું 2010 માટે વાત કરું તો 289 એ ચાલુ વર્ષનો ભાવ. આધાર વર્ષના ભાવમાં પાછો 275 લઈશું કેમ કે આપણને અચલ આધાર છે અને અચલ આધારમાં આધાર જે છે એ અચલ એટલે કે બદલાશે નહીં. ગુણ્યા 100 0.09. 2011 માટે 293 છેદમાં 275 ગુણ્યા 100 106.54. 2012 માટે સેમ 297 ના છેદમાં 275 ગુણ્યા 100 108. 2013 માટે વાત કરીશું તો 313 ના છેદમાં 275 ગુણ્યા 100 113.81. 2014 માટે વાત કરીએ તો 328 ના છેદમાં 275 ગુણ્યા 100 119.27. અને 2015 માટે છેલ્લે વાત કરીએ આપણે તો 345 અને અચલ આધારમાં તો 275 ગુણ્યા 100 125.45. તો આ આપણી રીત હતી અચલ આધારે સૂચકાંક. આટલું ઈઝી હોય છે અને 3 માર્કનો દાખલો છે. તો અચલ આધારે સૂચકાંક સમજ પડી ગઈ? કઈ અઘરું લાગ્યું આમાં? જરાક પણ નહીં. અચલ આધારમાં એ લોકો આપણને કઈ પણ કહી શકે છે, કોઈ પણ વર્ષ કહી શકે છે કે અચલ આધારમાં તમારે કયું વર્ષ લેવાનું છે. અને કદાચ લક બાય ચાન્સ જો ના કીધું હોય તો અચલ આધારમાં કયું વર્ષ લેવાનું છે? જે બધાથી જૂનું વર્ષ હોય એ લેવા. આમાં બધાથી જૂનું વર્ષ કયું છે? 2008. તો આપણે અચલ આધારમાં કયું લેવાનું? 2008 લઈ લેવાનું. જો નો કીધું હોય તો અને એવું એટલું ખાલી કહી દીધું કે ભાઈ તમારે અચલ આધારે સૂચકાંક શોધવાનું છે, પણ વર્ષ નહીં કીધું કયું લેવાનું અચલ આધારે, તો આ કરવાનું. નહીં તો પછી તો આપણે ચોક્કસ જેવું છે કરીએ છીએ કે તમને લખ્યું જશે કયા વર્ષને અચલ આધાર તરીકે લેવાનું છે. કેટલીક વાર તમને ખાલી એમ નહીં કહે કે આ વર્ષને, અમુક વાર ખબર કેવી રીતે કહી દેશે કે તમારે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે, પરંતુ કઈ રીતે તમારે છે ને કહી દેશે કે આ 2 કે 3 વર્ષ જે છે આના સરેરાશને તમારે અચલ આધારે લેવાનું છે, આને અચલ આધારે લેવાનું છે. હવે આપણે આજે સ્વાધ્યાય 1.1 નો આપણે દાખલા નંબર 1 કરીએ છીએ, એનો આ પહેલો પોઈન્ટ હતો. આ દાખલાના જો હું ત્રીજા પોઈન્ટ ની વાત કરું એટલે કે આની અંદર ત્રીજો જે સવાલ પૂછ્યો છે આ દાખલામાં સ્વાધ્યાય 1.1 ના સ્વાધ્યાય 1.1 ના દાખલો નંબર આપણો ચાલે છે 1. એમાં આપણે હવે ત્રીજો પોઈન્ટ ની વાત કરીએ. દાખલા નંબર 1 નો ત્રીજા પોઈન્ટ ની વાત કરીએ તો ત્રીજા પોઈન્ટમાં જો તને કઈ રીતે કીધું છે કે તારે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન 2011 થી 2013 ના દૈનિક સરેરાશ 2011 થી 2013 ના 2011 થી 2013 ના સરેરાશ, એટલે કે આપણે આની સરેરાશ કેવી રીતે કરીએ? સરેરાશ નો મતલબ મધ્ય, સરેરાશ નો મતલબ મધ્ય એટલે કે એમાં કેવી રીતે શોધાય? તો આપણે હું તારા માટે ખાલી અહીંયા એક શોર્ટમાં દાખલો અહીંયા હું કરી દઉં છું કે રકમ તો મારી સેમ જ છે, મારે જે આધાર વર્ષ જે અચલ આધાર તરીકે લેવાનું છે એમાં મારે ખાલી ફેરફાર કરવાનો છે. તો એ કેસમાં આપણે આ હતો દાખલાનો પહેલો પોઈન્ટ હતો. હવે કયો પોઈન્ટ છે? આ ત્રીજો પોઈન્ટ છે. તો આમાં આવશે સૂચક આંક બરાબર I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. સૂત્ર તો છે
પણ આધાર વર્ષમાં ત્રીજા દાખલામાં તને કીધું છે 2011 થી લઈને 2013 ની વર્ષની સરેરાશને આપણે લેવાનું છે. એની સરેરાશને, હવે એની સરેરાશને લઈએ એનો મતલબ કે આપણે આ 2011 નો વેતન, 2012 નું વેતન, 2013 નું વેતન, એનો સરવાળો કરીને ભાગ્ય કરવું પડે 3, તો મધ્યક નીકળે, એટલે કે સરેરાશ. તો આ દાખલા માટે આપણે જે P0 લઈશું એ P0 કેવી રીતે શોધીશું? P0 કેવી રીતે શોધીશું? 2011 નો ભાવ 293, 2012 નો ભાવ 257 અને 2013 નો ભાવ 313. ભાગ્ય કેટલા વર્ષ હતા? 3 વર્ષના ભાવ છે, તો 301. તો સર ખાલી ફરક શું આવશે? આપણે જે અહીંયા દાખલામાં P0 જે લેતા હતા, આ દાખલામાં લેતા 275, એને હવે આપણે ખાલી શું લેવાનું? 301 લેવાનું. એટલે કે મારું જે સૂત્ર આવશે પહેલું, અહીંયા આપણે જયારે આ 275 અહીંયા લઈશું એટલે ત્રીજા દાખલા માટે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીશું, તો પહેલામાં આપણે મૂકીશું 275 ના છેદમાં જે આપણું કીધેલું તે 301 ગુણ્યા 100. બીજામાં આપણે મૂકીશું 284 ના છેદમાં 301 ગુણ્યા 100. ત્રીજામાં મૂકીશું 289 ના છેદમાં 301 ગુણ્યા 100. ખાલી તને પહેલું પોઈન્ટ પૂછે, પહેલો દાખલો પૂછે તો ખાલી આટલું જ કરવાનું. બીજો પૂછે તો વર્ષ લખવાનું, વેતન લખવાનું અને આ વાળું જ કરવાનું. હા કે ના? બંને દાખલા એક દાખલામાં પૂછી લઈએ તો આવી રીતે કરે તો પણ ચાલે. સમજ પડે છે? જે હિસાબે પૂછ્યું હોય એ હિસાબે કરવાનું. હા કે ના? આ કઈ અઘરું લઈ જરાક પણ અઘરું છે? ના, જરાક પણ અઘરું નથી. ચાલો આગળ વધીએ. આ જ દાખલામાં હું તને અચલ આધાર સૂચકાંક કેવી રીતે બતાવ્યું, આવી રીતે હું તને પરંપરિત આધાર સૂચકાંક કેવી રીતે શોધાય આમાં બતાવી દઉં છું, કેમ કે ટોપિક ઈઝી છે અને ફટાફટ થઈ જાય. આપણે ટોપિક નંબર 1 અચલ આધાર સૂચકાંક જોયું. ટોપિક નંબર આપણો 2 પરંપરિત આધારે સૂચકાંક. સર પરંપરિત આધારે સૂચકાંકનો મતલબ શું? પરંપરિત આધારે સૂચકાંકમાં પણ આપણું સૂત્ર તો સેમ ટુ સેમ જ રહેશે, સૂત્રમાં કોઈ ફેરફાર નહીં. સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ છે આપણો પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 2. પરંપરિતમાં શું હોય સર? બસ આધાર વર્ષ અને હવે દર વર્ષે બદલાશે. સર કેવી રીતે બદલાશે? પરંપરિત એક પર પડામ પડી અને આ રીતે મજા આવી. પડામ પડી કેવી રીતે સર? જો પહેલું વર્ષ છે 275, અગાડીના વર્ષનો આપણી પાસે પેપર નથી, તો અહીંયા ચૂપચાપ લખી દેવાનું. પહેલાનો આવશે હંમેશા 100. પહેલાનો આવશે હંમેશા 100. જો સમજ મારી વાત. આપણે વાત કરીએ પરંપરિતમાં હોઈશું, જે મેં કીધું અહીંયા P1 નો મતલબ ચાલુ વર્ષનો ભાવ કે જે આપ્યો હોય તે. P0 નો મતલબ અગાઉના વર્ષનો ભાવ. અગાઉનું વર્ષ પહેલામાં તો આપણું અગાઉનું વર્ષ આપણી પાસે છે ને, તો એમાં આપણે શું લઈ જવાનું? 275 લઈ જવાનું. એટલે પહેલામાં હું જો 275 ભાગ્યા 275 ગુણ્યા 100 કરું તો જવાબ આવે 100. સર બીજા વર્ષ માટે જો પરંપરિત માટે હું શું કરીશ? 284 ભાગ્યા 275 ગુણ્યા 100, કેમ કે ચાલુ વર્ષનો ભાવ 284, અગાઉનો વર્ષનો ભાવ 275 ગુણ્યા 100, 103.27. અહીંયાની વાત કરીએ તો આ 2010 માટે ચાલુ વર્ષનો ભાવ 289, અગાઉના વર્ષનો ભાવ 284, તો અહીંયા આવશે 289 ભાગ્યા 284 ગુણ્યા 100, 101.76. 2011 માટે આપણે વાત કરીએ તો 2011 માટે ચાલુ વર્ષનો ભાવ 253, અગાઉના વર્ષનો 289,
તો 293 ભાગ્યા 289 ગુણ્યા 100 101.38 2012 માટે વાત કરું, ચાલુ વર્ષનો 297, અગાઉના વર્ષનો 293, તો 297 ગુણ્યા 100 તો 393 અને અગાઉના વર્ષનો 293 ઇન શોર્ટ કે પારંપરિક આધારે આપણે સૂચકાંકમાં માઇનસ ફેરફાર I બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ કેવી રીતે જોઈએ છે. અઘરું લાગ્યું જરાક પણ પહેલું અને આ બંને અચલ આધારિત સૂચકાંક હતા પહેલા અને ત્રીજામાં. પહેલા દાખલામાં ખાલી આપણને પર્ટિક્યુલર એક વર્ષનો કહી દીધું કે 2008 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેજો, એટલે ખાલી એમાં આપણે આધાર વર્ષમાં ખાલી 2008 નું વર્ષ લીધું. બીજા એટલે કે જે ત્રીજો દાખલો છે એની અંદર તને એમ કીધું કે તમારે આધાર વર્ષમાં તમારે 2011, 2012 અને 2013 ની સરેરાશ લેવાની છે. તો આપણે આધાર વર્ષ માટે કેવી રીતે શોધ્યું? 293 વત્તા 297 વત્તા 313 ભાગ્યા કર્યા 3, એટલે કે એ લોકોની સરેરાશ નીકળી ગઈ અને એને આપણે બધાને અહીંયા જે જવાબ આવ્યો 301 એ બધાના આપણે છેદમાં લીધું. અને દાખલા નંબર જે લે છે એ પારંપરિક આધાર છે. પારંપરિક મતલબ પારંપરિક, એમાં આપણે શું કર્યું? આ સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, પણ P1 માં જે આવે એમાં ચાલુ વર્ષનો ભાવ અને P0 એમાં અગાઉના વર્ષનો ભાવ. આપણે જે કહ્યું તો 275 ચાલુ વર્ષનો ભાવ, અગાઉનું વર્ષ આપણી પાસે છે જ નહીં, તો 275 લઈને આપણે કહ્યું. બીજામાં એ કહ્યું 284 ચાલુ વર્ષનો ભાવ, અગાઉના વર્ષ તો 275 ગુણ્યા 100, એટલે આપણે જાણીએ. 2010 માટે 289 ચાલુ વર્ષનો, અગાઉના વર્ષનો 284 ગુણ્યા 100. સમજ પડી? અને એવી રીતે દાખલા કરી બતાવ્યું. તો આ આપણી જે રીત નંબર હતી, એક અચલ આધારે સૂચકાંક અને પારંપરિક આધારે સૂચકાંક. આના પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આપણે કવર કરીશું સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક એ પણ અચલ આધારે પણ આવી શકે ને પારંપરિક આધારે પણ આવી શકે. તો હવે આપણે કવર કરીશું સામાન્ય સૂચકાંક, એકદમ ઈઝી. તો આના માટે આપણે વિડીયો નંબર 2 બનાવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમારા માટે આવો વિડીયો બનાવવાનું મને મોટિવેશન આવે. જેથી તમે ટ્યુશન સાથે એક્સ્ટ્રામાં કદાચ મારા ક્લાસ જોઈ લેશો તો તમારું રિવિઝન પણ થઈ જશે અને તમારે કોઈ બીજું રિવિઝન કરવાની જરૂરત નહીં પડે. ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત. અને ટેન્શન નહીં લેને, તરફ હાઈટ અને સ્ટેટ્સ શીખવી દેશે.